તમારી રહી ગયેલી કોઈક ચાવણ માતા હોય, એને રાજી કરવી હોય તો મેલડીની ભક્તિ જોઈશે. એક દેવ બીજા દેવને ભલામણ કરતું હશે, મને દીવો મળ્યો, મારી ભક્તિ થાય છે, કાલ તારી થશે. એક દેવની ભક્તિ કરો, 20 વર્ષ ભક્તિ કરો, 30 વર્ષ ભક્તિ કરો, ત્યારે એક વખત માતાજી આશીર્વાદ આપતા હોય છે. 50 વર્ષ ભક્તિ કરો ત્યારે આપણી માં આપણું એક કામ કરતી હોય છે. તમારા પોતાનો અનુભવ. આજે કોઈ બાધાને માનતા માની કે માતાજી અમારું આટલું કાર્ય અટકી ગયું, તમે પૂર્ણ કરો તો અમે સુખડી ધરાઈશું, સુખડીનો પ્રસાદ અર્પણ કરીશું. એ સુખડી માટે નહીં, તમારો ભાવ જળવાઈ રહે ને એના માટે અમૃતની મેલડી તમારું એક નાનું મોટું કામ કરી જાઉં છું. સુખડી માટે નહીં.